નડિયાદ મહાનગરપાલિકાએ શહેરમાં હવાની ગુણવત્તા અર્થાત એક્યુઆઈ સુધારવા અને ધૂળ પ્રદૂષણ અટકાવવા માટે એક મહાન પરિપત્ર બહાર પાડ્યો છે। તે અંતર્ગત તમામ બાંધકામ સ્થળોએ ઉપરથી નીચે સુધી ગ્રીન નેટ લગાવવી ફરજિયાત રહેશે। નિયમનો ભંગ કરનાર સામે દંડ સહિતની કડક કાર્યવાહી કરાશે। કમિશનર GH સોલંકીએ પરિપત્ર અંગે જાણકારી આપી હતી। તેમણે જણાવ્યું કે નડિયાદનો એક્યુઆઈ 90 થી 115ની વચ્ચે નોંધાઈ રહ્યો છે। 100થી ઉપરનો એક્યુઆઈ ચિંતાજનક હોવાથી વાયુ ગુણવત્તાને જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। કન્સ્ટ્રક્શન સાઇટે પોતે ત્યાં જે પણ એમની કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ગ્રીન કવરથી સાઇટને ઢાંકવી પડશે। નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે વાહનો પ્રવેશ કરી રહ્યા છે કોઈપણ મટીરિયલ લઈને કે જેનાથી પ્રદૂષણ ફેલાઈ શકે, તો એવા વાહનો માટે પણ અમે RTO અને પોલીસને વિનંતી કરી છે કે આવા વાહનો પૂરતા પ્રમાણમાં ઢાંકીને અને પ્રદૂષણ ન કરે એ રીતે શહેરમાં પ્રવેશે। આ ઉપરાંત આપણે અગાઉ સૂચના જાહેર કરી હતી જે પ્રમાણે જાહેરમાં કચરો બાળવાની વ્યવસ્થા છે એ પણ સંપૂર્ણ બંધ કરી છે અને કોઈ પણ બદલાય તો એને દંડ કરીશું। આ હવા પ્રદૂષણ ફેલાવતી 55 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ્સનો અમે સર્વે કર્યો છે અને તેમાંથી 7 જેટલી સાઇટનો અત્યારે બપોર સુધીમાં લગભગ 25,000 જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે અને કોર્પોરેશન એર ક્વોલિટી ઇન્ડેક્સ જાળવવા માટે કટિબદ્ધ છે।